નારી શક્તિને પ્રથમ આદર આપ્યો છે, પ્રથમ વાણીની વંદના છે, ગણેશની વંદના પછી કરી છે. અને આપણી પરંપરા નારી વિરુદ્ધ છે જ નહીં. આખું જગત ત્રણ શક્તિ ઉપર ચાલે, સંપત્તિ, શક્તિ અને બુદ્ધિ ઉપર જગતનું સંચાલન હોય. પછી એના પેટા વિભાગ આપણે ગમે તેટલા કરી શકીએ, પણ શક્તિ ક્ષેત્ર, સંપત્તિ ક્ષેત્ર અને બુદ્ધિ ક્ષેત્ર ત્રણેયની અધ્યક્ષા આપણી સંસ્કૃતિમાં નારી છે, પુરુષ નથી. શક્તિ ક્ષેત્રનું પ્રમુખપણું માં દુર્ગા સંભાળે છે. બુદ્ધિ ક્ષેત્રનું પ્રમુખપણું ભગવતી સરસ્વતી સંભાળે, અને સંપત્તિ ક્ષેત્રનું પ્રમુખપણું માં લક્ષ્મી સંભાળે છે. આમાં પુરુષ છે જ નહીં. અને તેથી આપણી આખી પરંપરા પાર્વતી પરમેશ્વર પહેલા શક્તિને જ આદર આપે. ગોસ્વામીજી પણ આ પરંપરામાં ભવાની શંકરો વંદે, પહેલે ભવાની શ્રદ્ધા વિશ્વાસ યાભ્યામ વિનાન પશ્યંતી સિદ્ધા સ્વાંત સ્થવીશ્વરમ. આગળ જાનકીજીની વંદના કરે છે તો પણ પહેલે સીતાજીની વંદના કરી છે, રામજીની પછી વંદના કરી. દરેક જગ્યાએ શક્તિ યાની માતૃ સ્વરૂપા નારીની વંદના છે.